ભાઈ ધારાનગરીમાં ધનબાઈ અને મનબાઈ નામની બે દયાળુ શ્રદ્ધાળુ સ્ત્રીઓ એક ફળિયામાં થોડે અંતરે રહેતી હતી. એ વખતે ધારાનગરીમાં ભોજરાજા રાજ્ય કરતો હતો. રાજા પ્રજાપ્રેમી, પવિત્ર અને પરગજ્યો હતો. તે સદાય પ્રજાના હિત માટે તત્પર રહેતો. પ્રજાના સુખ દુઃખ જાણવા ભોજરાજા રાત પડે એટલે વેશપલટો કરીને નગર ચર્ચા જોવા નીકળી પડતો અને જ્યાં દુઃખી માણસો જોવામાં આવે તે ઘરની નોંધ કરીને બીજે દિવસે તેણે દરબારમાં બોલાવી તેને માટે ઘટતું કરતો. ભોજરાજાનું આવું પરગજુપણું જોઈ પ્રજા તેને પ્રભુતુલ્ય માનતી. રાજાના સત્કર્મોથી દેશભરમાં તેની કીર્તિની સુવાસ પ્રસરી હતી. રાજ્યમાં ધાર્મિક ઉત્સવો ધામધૂમથી ઉજવાતા. ભોજરાજા પણ ધાર્મિક વિચારનો હતો અને પ્રજા પણ ધાર્મિક હતી, ભાવનાવાળી હતી. તેથી રાજ્ય આબાદ હતું, પ્રજા આબાદ હતી. ધનબાઈ અને માનબાઈને ભોજરાજા ઉપર પ્રભુ જેટલી શ્રદ્ધા હતી. જ્યારે રાજાની સવારે નીકળે ત્યારે બંને સહીપણીઓ ધનબાઈ રાજાના દર્શન કરવાનો લાવો લેતી અને તે પોતાને ધન્ય માનતી. પરંતુ મનબાઈને શ્રદ્ધા નહોતી, તેથી તે માત્ર રાજાને જોતી, નમન કરતી નહીં. એક વેળા પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો અને શ્રદ્ધાળુ સ્ત્રી પુરુષોએ વ્રત નિયમ લીધા. નગરમાં ભક્તિભાવ ઉભરાયો. એમાં ધનબાઈ અને મનબાઈ પણ પુરુષોત્તમ મહિનો ભાવથી નાહવા લાગ્યા. દેવ દર્શને જવા લાગ્યા અને યથાશક્તિ દાન કરવા લાગ્યા. રોજ સવારના ધનબાઈ અને મનબાઈ સાથે જ નદીએ નાહવા જાય, પરંતુ નાતી વખતે બંને પ્રાર્થના જુદા જુદા પ્રકારની કરે. ધનબાઈ ધ્યાનમગ્ન બની સવિતા નારાયણ સામે પગે લાગીને કહે છે કે હે પુરુષોત્તમ ભગવાન, મને ફળજો, ભોજ ભૂપાળ. ધનબાઈને ભોજરાજા ઉપર શ્રદ્ધા હતી, તેથી તે રાજા ફળે એવી પ્રાર્થના હંમેશા કરતી. જ્યારે મનબાઈને શ્રી કૃષ્ણ ભગવાન પ્રત્યે શ્રદ્ધા હતી, તે સૂર્ય ભગવાન સામે હાથ જોડીને બોલે છે કે હે પુરુષોત્તમ ભગવાન, મને ફળજો. નંદ ગોપાળ ભગવાન ક્યારે રીઝે તેનું કંઈ કહી શકાય નહીં, પરંતુ ભોજરાજા તો પ્રત્યક્ષ હોવાથી પ્રસંગ ઉપર તે રીઝે અને તેનું ફળ મળે. આવી શ્રદ્ધાથી ધનબાઈ પ્રાર્થનામાં એવું કહેતી કે મને ફળજો, ભોજ ભૂપાળ. ધનબાઈ અને મનબાઈ રોજ નદીએ જે જગ્યાએ સ્નાન કરતી હતી તે જગ્યાએ નિયમિત રાજાના વિશ્વાસુ દાસી પર સ્નાન કરવા આવતી હતી. પ્રાર્થનામાં ભોજરાજાનું નામ સાંભળી તે વિચારમાં પડી જતી કે ભગવાનને મૂકીને કોઈ ભૂપનું નામ લે ખરું. તેણે મેલે જઈને ભોજરાજાને કહ્યું, મહારાજ, નદીએ ધનબાઈ નામની એક સ્ત્રી રોજ પ્રાર્થના કરતી વખતે એવું બોલે છે કે હે પુરુષોત્તમ ભગવાન, મને ફળજો, ભોજ ભૂપાળ. રાજા દયાળુ હતું. તેણે મનમાં વિચાર્યું કે ધનબાઈને ધનની જરૂર છે, તેથી તે રોજ નાહીને મારું નામ લે છે, માટે કાલે તેને દરબારમાં બોલાવીને રાજી કરું. બીજે દિવસે દરબાર ભરીને રાજાએ પેલી દાસીને ધનબાઈને બોલાવવા મોકલી. રાજાનું તેડું આવતા ધનબાઈ હર્ષઘેલી થઈ ગઈ અને પોતાની પ્રાર્થના ફળશે એવી આશા બંધાઈને તો જટ વસ્ત્રો બદલીને દાસી સાથે રોજ દરબારમાં આવી અને રાજાને નમન કરી ઊભી રહી. તેના મનમાં એમ હતું કે હમણાં રાજા સોના મોરો કે હીરા મોતી આપશે, પણ રાજાએ જ્યારે તેને 15 શેર વજનનું તરબૂચ આપ્યું ત્યારે તેનો આશ્ચર્યનો પાર રહ્યો નહીં. તે ધારણા ધૂળમાં મળી ગઈ. તે ઉદાસ અને વદને તરબૂચ લઈને ઘર તરફ ચાલી નીકળી. રસ્તામાં તે ખૂબ પસ્તાવો કરવા લાગી કે આખા મહિનાની મહેનત માથે પડી. દરરોજ રાજા ફળે એવી પ્રાર્થના કરી તો તેના ફળ રૂપે જળ ઝવેરાત નહીં, પણ આ તરબૂચનું ફળ મળ્યું. એને મારે શું કરવું છે? માટે કંઈ નથી, તે વેચી દઉં. રસ્તામાં એક બાઈ કેળા, કાકડી, પપૈયા વગેરેનો ઢગલો કરી વેચવા બેઠી હતી. તેની પાસે જઈને ધનબાઈએ કહ્યું, બેન, આ તરબૂચ તું લઈ લે અને એના જે પૈસા આપવા હોય તે આપી દે. હું એકલીએ તેને ક્યાંથી ખાઈ શકવાની હતી, માટે જે નાણાં આવે તે ગાંઠે બાંધી લઉં. બાઈએ તો તેના પૈસા ધનબાઈને આપ્યા અને તરબૂચ રાખી લીધું. ધનબાઈને તો મનમાં ઉદ્વેગ કરી ઘેર જઈને કામે લાગી ગઈ. એ ઘેર ગઈ અને થોડી વારે મનબાઈ તેના ઘરમાંથી બહાર નીકળી. તેને શાક લેવું હતું. એક કાચિયાને ત્યાંથી લીધું, પણ કેળા કોઈ ઠેકાણે મળે નહીં. તેથી તે બજારમાં તપાસ કરતી પેલી બાઈ પાસે આવી કે જેણે ધનબાઈને ભેટ મળેલું તરબૂચ વેચ્યું હતું. મનબાઈએ થોડા કેળા લીધા. આજે ઘણે દિવસે મજાનું તરબૂચ જોવામાં આવતા તેણે વિચાર કર્યો કે 15-20 પૈસામાં તરબૂચ મળતું હોય તો લઈ લઉં. થોડું હું ખાઈશ અને બાકીનું પાડોશના છોકરાઓને વેચી દઈશ, તે બિચારા રાજી થશે. આમ વિચારી મનબાઈએ તરબૂચ કિંમત પૂછી તો પેલી બાઈએ કહ્યું, બહેન, તરબૂચ મજાનું છે અને તેના 25 પૈસા 30 પૈસા મળે એમ છે, પરંતુ મારે હવે ઘેર જવું છે તો 20 પૈસામાં આપી દઈશ. મનબાઈએ કેળાના પૈસા સાથે તરબૂચના 20 પૈસા પણ ગણી આપ્યા અને તરબૂચ લઈને ઘેર ગઈ. બહારના આંગણામાં છોકરાઓને રમતા હતા. મનબાઈએ જતા સાથે તરબૂચને કાપ્યું તો તેમાંથી ખણ ખણ કરતી સોના મોરો નીકળી પડી. મનબાઈના આશ્ચર્યનો પાર આવ્યો નહીં. તરબૂચમાં તો બિયા હોય, સોના મોરો ક્યાંથી હોય? જરૂર આજે મને પુરુષોત્તમ વ્રતનું ફળ મળ્યું છે. પુરુષોત્તમ ભગવાન મારા પર પ્રસન્ન થઈને ફળ્યા છે. વ્રતના ફળ તરીકે આ તરબૂચના ફળમાં સોના મોરો આપી કે વાહ ભગવાન, તારી લીલાનો પાર નથી.
તારી કૃપાથી આજે મુજ રંકને ભાગ્ય ઉઘડી ગયું. મારે બ્રાહ્મણો જમાડવા હતા અને હું ધન વગર મૂંઝાતી હતી, તો પ્રભુ તે ખરે ટાણે લાજ રાખી. મનબાઈએ પછી સોના મોરો ગણી જોઈ તો તે 125 હતી ને તેમાંથી 1 સોના મોર વટાવી તો બધી સામગ્રી લઈ આવી. બીજે દિવસે ઘણા બ્રાહ્મણોને સારી પેઠે જમાડ્યા, સારી દક્ષિણા આપીને રાજી કરી વિદાય કર્યા. બ્રાહ્મણોને આજે સારી દક્ષિણા મળી હતી, તેથી તેઓ માનબાઈનો જય બોલાવતા જઈ રહ્યા હતા. રાજાની સવારી આ વખતે રસ્તામાં ઊભેલી હતી. રાજાએ મનબાઈને જય સાંભળ્યું અને તે આશ્ચર્યમાં પડી ગયો, કારણ કે પોતે તો ધનબાઈનું દુઃખ ટાળ્યું હતું. પછી એ માટે રાજાએ તપાસ કરી તો ધનબાઈ તરફથી જાણવા મળ્યું કે તરબૂચ એક બાઈને 15 પૈસામાં વેચી દીધું હતું અને તે બાઈ પાસેથી માનબાઈએ તરબૂચ વેચાતું લીધું. એટલે માનબાઈને સોના મોરો મળી હતી અને તેના પ્રતાપે તેઓ બ્રાહ્મણો જમાડ્યા. એટલે બ્રાહ્મણો જમીને મનબાઈનો જય જયકાર બોલાવતા જઈ રહ્યા હતા. ધનબાઈએ આ વાત સાંભળી અને તેણે ભાન થયું કે પોતે પુરુષોત્તમ પ્રભુ પ્રત્યે શ્રદ્ધા ન રાખી ભૂપ ભજ્યા, તેથી આમ થયું. ત્યારથી તેણે દરેક અધિક માસ પૂર્ણ ભાવથી પુરુષોત્તમ પ્રભુનો ભજવા માંડ્યા અને પ્રભુ પ્રસન્નતાથી તેનું દુઃખ દારિદ્ર્ય ટળી ગયું. અધિક માસ આખો ભજે પુરુષોત્તમ ભગવાન. શ્રદ્ધા પૂરી હોય તો મળે દેવ વિમાન. શ્રદ્ધાળુ બળ અપાર છે, શ્રદ્ધા ફળ્યા વગર રહેતી નથી. શ્રદ્ધાથી મનુષ્ય ધારે તે કરી શકે છે, માટે શ્રદ્ધાથી પ્રભુને ભજો. આમ માનબાએ પુરુષોત્તમનું વ્રત ફળ્યું અને તેનો જય જયકાર બોલ્યા. જય પુરુષોત્તમ ભગવાનની જય. કાઠા ગોરમાની જય.